રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ખાસ કરીને ફરાળી પેટીસ અને ફરાળી આઈટમો છે એના ઉપર જે છે એ સર્વેલન્સ હેઠળ મૂકવામાં આવતી હોય છે અને તમામ જગ્યાએ જ્યાં જ્યાં આ વસ્તુ મળી આવતી હોય ખાસ કરીને ફરાળી આઈટમો ત્યાં તપાસ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન ઉપર ફરાળના નામે પધરાવવામાં આવતા ઘણી વખત મેઝ પાવડર અથવા સ્ટાર્ચ પાવડર છે એનો ઉપયોગ થતો હોય વગેરે ફરિયાદો મળતી હોય છે. આ ઉપરાંત અમારા ટીમ પણ આ બાબતે સતર્ક હોય છે. એ અનુસંધાને શ્રાવણ માસની શરૂઆતના દિવસોની જ વાત કરીએ તો જે જલારામ નમકીન કે જે ગુણાતીત મેઇન રોડ ઉપર આવેલી છે તુલસીબાગની સામે, ત્યાં અમારી ટીમ છે તપાસ અર્થે પહોંચી હતી. ત્યાં લગભગ 140 જેટલી કિલો જેટલી જે છે એ ફરાળી પેટીસ છે એ રો ફ્રાય કરીને તૈયાર કરવામાં આવેલી હતી. ટોટલ અનહાઇજેનિક કન્ડિશનમાં આ જે ફરાળી પેટીસ છે બનાવવામાં આવતી હતી. આ ઉપરાંત પેટીસનો માવો જે વપરાશમાં લેવાતો હતો, આ ઉપરાંત ઉપરના જે કોટિંગ લેવા માટે વપરાતો પાવડર એ ફરાળી છે કે કેમ વગેરેના નમૂના પણ લેવામાં આવ્યો છે. ને આ પેટીસ છે એમને અનહાઇજેનિક કન્ડિશનમાં પ્રોડક્શન થતી જણાય એટલે એનો નિકાલ પણ 140 જેટલો કિલો પેટીસનો કરેલો છે. આ સંસ્થા જે છે ને લાયસન્સ બાબતે નોટિસ પણ આપવામાં આવી છે અને જો હજી ઉત્પાદન છે શરૂ રાખશે તો આ સ્થળ છે સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.